વડોદરા રેલવે સ્ટેશન નજીક બાજવા મહેશ્વરી સમાજની અનોખી સેવા 25 દિવસથી મુસાફરોને નિઃશુલ્ક ઠંડુ પાણી વિતરણ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે બાજવા મહેશ્વરી સમાજ દ્વારા માનવ સેવાનું એક અનોખું અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। વડોદરા રેલવે સ્ટેશન નજીક સમાજના આગેવાનો અને તેમના પરિવારજનો છેલ્લા 25 દિવસથી સતત નિઃશુલ્ક ઠંડા પાણીનું વિતરણ કરી રહ્યા છે, જે મુસાફરો અને સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે। સમાજના સભ્યો દ્વારા દરરોજ આશરે 70 જેટલા ઠંડા પાણીના જગ તૈયાર કરવામાં આવે છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા જતા મુસાફરો, શ્રમિકો, રિક્ષાચાલકો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આ સેવા હજારો લોકો માટે આશીર્વાદ સમાન બની છે। ખાસ વાત એ છે કે આ સમગ્ર સેવા સમાજના સભ્યો પોતાના સમય, શ્રમ અને ખર્ચે નિસ્વાર્થ ભાવથી આપી રહ્યા છે। દરરોજ સવારે શરૂ થતી આ સેવા દરમિયાન અનેક લોકો તરસ છીપાવી રાહત અનુભવે છે। રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો પણ સમાજના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી રહ્યા છે અને આવા પ્રયાસોને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી રહ્યા છે। કેટલા દિવસથી પૂરી પાડો છો? છેલ્લા 24 દિવસ થઈ ગયા છે। આજે 25મો દિવસ છે। ડેલીના 70 જગ લઈ આવવાના, તો બપોરે 2 થી 4 માં આજે મેં 10 જગથી ચાલુ કર્યું તો 70 જગ લઈને પહોંચી ગયું। સમાજનો ફૂલ સપોર્ટ છે, દરેક ભાઈબંધોનો સપોર્ટ છે। કોઈ જરૂર નહીં પડતી કોને બોલો, સામે ચાલીને બધા આવી જાય છે હેલ્પ કરવા માટે। ક્યાંથી તમે? બાજવાથી આવો? બાજવાથી આ મારા મિત્ર છે ગોરવાથી, આ ભાઈ એમનો ફૂલ સપોર્ટ છે, જે ભાઈબંધો એમનો સપોર્ટ છે।